આપણી સોસાયટીમાં, શેરીમાં, સમાજમાં, કામ ધંધાના સ્થળે કે આપણી આસપાસ એવા ઘણા લોકો હશે જે આપણને કહેતા હશે કે તારે કામ પડે ને ત્યારે અડધી રાતે મને યાદ કરજે, પરંતુ ખરેખર જયારે આપણે એની જરૂર હોય ને ત્યારે આપણે એને યાદ કરીએ ને ત્યારે આપણો એ ફોન ન ઉઠાવે, આપણી આસપાસ ન જોવા મળે. આ વસ્તુ આપણને ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 23મા શ્લોકમાં સમજવા મળે છે. 23મા શ્લોકમાં અર્જુન કૃષ્ણને કહે છે કે દુષ્ટ દુર્યોધનને સાથ આપવા વાળા અને તેને રાજી કરવા વાળા કયા કયા રાજાઓ છે એનું મને નિરીક્ષણ કરવા દો. કે જયારે યુદ્ધ શરૂ થયું અને થોડા સમય પહેલા એવા ઘણા કૌરવ પક્ષના રાજા હતા કે જે અર્જુન અને પાંડવોના મિત્રો છે એવો દાવો કરતા હતા, પરંતુ જેવું યુદ્ધ શરૂ થયું ત્યારે તમામ લોકો કૌરવ પક્ષથી લડતા જોવા મળ્યા હતા. ટૂંકમાં આ શ્લોક આપણને એવું સમજાવવા માંગે છે કે જે ડબલ ઢોલકી અથવા તો ડબલ ફેસ વાળા માણસો છે ને આજકાલના છે જ નહીં, એ કૃષ્ણ કાળથી ચાલ્યા આવે છે. આ વસ્તુ આપણને 23મા શ્લોકમાં સમજવા મળે છે. આગળનો શ્લોક શું કહે છે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી આપ સૌ